સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાં માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં રહેતા શેધાભાઈ ચૌધરીએ પોતાના ભાઈ શિવરામ સાથે મળીને પોતાની જ દીકરી ચંદ્રિકા ચૌધરીની હત્યા કરી દીધી હતી અને હત્યા બાદ બંને કોઈને જાણ કર્યા વિના રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. પોલીસ દ્વારા મળેલી વિગતો અનુસાર ચંદ્રિકા પાલનપુરમાં રહીને નીટ પરીક્ષાની તૈયારી કરતી હતી. આ દરમિયાન તેની મિત્રતા થરાદના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે થઈ હતી અને બંને પ્રેમ સંબંધ બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. 4 જૂન 2025ના રોજ ચંદ્રિકા પ્રેમી સાથે અમદાવાદ ગઈ હતી અને ત્યાં બંને મૈત્રી કરાર કર્યા બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ફરવા ગયા હતા. તો બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ પોલીસમાં ગુમસુદગીની ફરિયાદ નોંધાવી હતી. 12 જૂનના રોજ પોલીસ દંપતીને ભાલેસર રાજસ્થાનથી લઈ આવી હતી અને યુવતીને પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી અને યુવક હરેશને અન્ય કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી. જામીન બાદ હરેશે પોતાની ઇન્સ્ટાગ્રામ ચેક કરતા ચંદ્રિકાના મેસેજ વાંચ્યા, જેમાં તેણે જીવન જોખમમાં હોવાનું કહ્યું અને 23 જૂનના રોજ હરેશે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. 27 જૂનના રોજ ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો હતો, પરંતુ તે પહેલાં 24 જૂનની રાત્રે પિતાએ ભાઈ સાથે મળીને ઊંઘની દવા આપીને ચંદ્રિકાની ઘરમાં જ હત્યા કરી દીધી હતી અને આત્મહત્યા બતાવી અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. ચંદ્રિકાના પ્રેમી હરેશે સંદેહના આધારે ઉચ્ચ સ્તરે અરજી કરતા પોલીસ તપાસ શરૂ થઈ હતી. તપાસમાં ખુલ્યું હતું કે આ કેસ આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો છે. પોલીસની સઘન તપાસ બાદ 6 ઓગસ્ટ 2025ના રોજ શેધાભાઈ અને શિવરામ સામે BNS કલમ 103(1), 123, 238, 54 મુજબ હત્યાની FIR નોંધાઈ છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારોમાં ભારે નારાજગી ફેલાવી છે અને બંને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા ભાવ વધારા વિરુદ્ધ કડક અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સંઘના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારી તુષાર જાનીને આવેદનપત્ર આપીને NPK, પોટાશ, APSA, સલ્ફેટ સહિત વિવિધ ખાતરોના ભાવમાં થયેલા તાજેતરના વધારાઓ પાછો ખેંચવાની માંગ કરી છે. આવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે એક તરફ વાતાવરણમાં અનુકૂળ નથી અને ઉનાળામાં પાક નહોતો થઈ શક્યો અને હવે ચોમાસું પણ વિલંબિત છે. આવી પરિસ્થિતિમાં ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે વધારાની મુસીબતરૂપ છે. ખેડૂતોને પડતા પર પાટું મારવાની સરખામણી કરતા કિસાન સંઘે તાત્કાલિક પગલાં લેવા સરકારને અપીલ કરી છે. યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કિસાન સંઘના નેતા કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર એક તરફ ખેડૂતોનો આવક ડબલ કરવાની વાત કરે છે તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારો કરીને ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનાવે છે. અમે માત્ર ભાવ ઘટાડાની જ નહીં પરંતુ પાક નિષ્ફળ જતા અસરગ્રસ્ત ખેડૂતો માટે સર્વે શરૂ કરવાની પણ માંગ રાખી છે. આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે જગાડ્યા હતા. ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે પણ હવે અત્યારે સરકાર પણ એવી જાડા સાંભળવાની થઈ ગઈ છે કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી. ત્યારે સરકારને એવા ભાવ ચડાયા છે DAPના અને NPKના કે ખેડૂતની ખેતી થાય એમ થઈ. એક બાજુ વરસાદ વહેલો થયો એટલે બાજરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા. એમાં પણ સરકારે એવો દેવાળો કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂત બેઠો થઈ કે એવું નથી અને પડતા ઉપર પાટું. એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ રહ્યો નહીં. હવે અત્યારે યુરિયા અને DAPની એટલી જરૂરત છે, ખાતરની અછત એટલી ઊભી કરી છે. કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય, પણ અહીંયા આગળ અત્યારે પૈસા હાલતા ખાતર મળતું નથી અને ખેડૂતો ખેતી છોડીને પાયમાલ થવાને આરે બેસી ગયા છે. એક બાજુ સરકાર મોદી સાહેબે પણ એવું જ ખેડૂતોની આવક ડબલ કરશું. ડબલ નહીં, હવે તો રહી ખેતી છોડીને શાની ડબલ થાય? ખેડૂતો ખેતી કરવાની માંગે એમ ખેતીઓ વેચાય છે. અત્યારે મારા તાલુકાની આ વાવ થરાદની એટલે મને યાદ છે લગભગ દર વર્ષે 1000 હેક્ટર જમીન વેચાણ થાય છે. એટલું તો ખેડૂતની નાદાની મસે તો ને એની પાસે આવક હોત તો ખેડૂત શું કામ જમીન વેચો? એટલે સરકાર જાગે, પડદા ઉપર પાટું ન છોડે, રીસર્વે કરે, સર્વેનું બાકી એ કામ પૂરું કરે, ખેડૂતોને તપાસ કરીને વળતર આલે, મગફળીને, ઉનાળુ બાજરીને અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર છે નમ્ર અપીલ છે. ભારતીય કિસાન સંઘ પાંજેભાઈ કાળાભાઈ પટેલ. ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ
રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે. તેના હકારાત્મક પરિણામ રૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતર આત્માને સ્પર્શે તેવા અવસરો સર્જાઈ રહ્યા છે. બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજરોજ ડીસા ખાતે રહેતા બ્રેન્ડેડ થયેલા 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતા અન્ય 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 11થી વધુ અંગદાન થયા છે. બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે ડીસાના વતની 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કર જેઓ 5 દિવસ અગાઉ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયા હતા. કાંતિભાઈનું ગઈકાલે સાંજે બ્રેન્ડેડ થયેલું હતું. તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરાતા તેમના સગા સંબંધીઓએ અંગદાન કરવા માટે તૈયારી બતાવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરકારની મંજૂરી બાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરાતા જનરલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા અંગદાન લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે તથા પાલનપુર અમદાવાદ વચ્ચે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. તેમણે જણાવ્યું કે કાંતિભાઈની કિડની, લીવર અને આંખોનું દાન કરાયું છે, જેનાથી અન્ય 3 લોકોને નવું જીવન મળશે. અંગદાન થકી કાંતિભાઈના આત્માને ખરા અર્થમાં શાંતિ મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ અંગદાન કરવા અપીલ કરી હતી, જેનાથી અન્ય જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય અને સેવાનું કામ પણ કરી શકાય. આગામી સમયમાં જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વધુ અંગદાન થાય તે માટે જિલ્લાવાસીઓને અપીલ કરીને જનરલ હોસ્પિટલના ડોક્ટરોને તેમને અભિનંદન પાઠવ્યા હતા. આજે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે 5 દિવસ પહેલાં એડમિટ થયા હતા, કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર 44 વર્ષની છે, અપરિણિત છે અને ડીસાના વતની છે. એમનું ગઈકાલ સાંજે બ્રેન ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતા એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી. એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રોસેસ પ્રક્રિયા જે પ્રોસિજર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે. અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન, ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ અંગદાન લેવા માટે અહીંયા આવી ગઈ છે. અત્યારે ઓપરેશન થિયેટરમાં એની પ્રક્રિયા ચાલુ છે. એમાં કિડની, લીવર અને એની આંખોનું દાન થનારું છે આજે. અને ગ્રીન કોરિડોર માટે પણ અહીંથી સૂચના અપાઈ ગઈ છે અને આ અંગદાન છે એ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં લઈ જઈ અને સરકારશ્રીના નિયમો અનુસાર જરૂરિયાતમંદને અહીંથી આપવામાં આવશે. થેન્ક યુ. સભ્ય સમાજને એક આ સંદેશો એ છે કે બ્રેન ડેડ થયેલા દર્દીઓને જો અંગદાન કરવામાં આવે તો બીજા ઘણા માણસોની જિંદગીને બચાવી શકાય એમ છે અને એમને નવું જીવન આપી શકાય એમ છે. એટલે સભ્ય સમાજને મારી વિનંતી છે કે ભગવાન ન કરે પણ કોઈ અકસ્માતમાં કે એમ કોઈ સ્નેહ સંબંધીનું બ્રેન ડેડ થાય તો અંગદાન માટે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરને જાણ કરવામાં આવશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેનું આ એક સૌથી પહેલું અંગદાનનું કામ છે અને અમારા ડૉક્ટરોની ટીમને અભિનંદન આપું છું કે એમને સફળતાપૂર્વક અભિયાન પાર પાડ્યું છે. બ્રેન્ડેડ કાંતિભાઈના ભાઈ શૈલેષભાઈએ જણાવ્યું કે તેમના ભાઈ પડી જવાથી હેમરેજ થયું હતું. સૌપ્રથમ તેઓ તેમના ભાઈને સરકારી સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે લઈ ગયા હતા અને વધુ સારવાર માટે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. 31 જુલાઈથી લઈને અત્યાર સુધી જનરલ હોસ્પિટલ પાલનપુરના ડોક્ટરોની ટીમ દ્વારા સઘન સારવાર અપાઈ હતી, પરંતુ તેમનું જીવન બચાવી શકાયું નહીં. અમારા પરિવારે નક્કી કર્યું કે કાંતિભાઈનો જીવ ભલે ના બચી શક્યો, પરંતુ બીજા લોકોને અમે નવી જિંદગી આપી શકીએ છીએ, જેથી અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી સારવાર તથા અંગદાન માટે પ્રોત્સાહન અને સાથ સહકાર મળ્યો હતો. દિલીપ દેશમુખ દાદાના પ્રયત્નોથી છેલ્લા 4.5 વર્ષથી અંગદાન જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી સહિતના વિવિધ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી. હું શૈલેષભાઈ ચુનીલાલ પૂજારા હાલ પાલનપુર રહું છું ને મારા કાકાના દીકરો ભાઈ
કાંતિભાઈ મગારામ પૂજારા એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યું એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે 31 તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો. એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો, પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ. અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ, આરસી પૂજારા, રવિભાઈ, મુન્નાભાઈ આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સર્વગમાં વાસ મળે અને એમને આત્માને શાંતિ મળે. ચલો કાંતિભાઈ તો નથી બચ્યા ત્યારે પણ એમના જે પાર્ટ્સ અંદર આવતા હોય છે, હૃદય છે, કિડની છે, લીવર છે, આવા જે પણ બોડીના પાર્ટ્સ અમે અંગદાન કર્યું છે અને અમને સિવિલ હોસ્પિટલથી બહુ સારું એવું મતલબ કહેવાનું પ્રોત્સાહન મળેલ છે. એવું બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના મોરવાડા ગામે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી જગ્યા ભરવા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં કુલ 32 અરજદારોની અરજી પ્રાપ્ત થઈ હતી. 30/7/2025ના રોજ અરજદારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે અરજદારોના આક્ષેપ અનુસાર સમગ્ર પ્રક્રિયા અગાઉથી સેટિંગ હેઠળ નક્કી કરાયેલ હોવાનું જણાઈ આવે છે. કેટલાક ઉમેદવારોનો દાવો છે કે તેમને માત્ર નામ પૂછીને પાછા મોકલી દેવામાં આવ્યા અને તેમના અસલ દસ્તાવેજોનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું નહોતું. અરજદારો અનુસાર જે ઉમેદવારને ઓર્ડર આપવામાં આવ્યો છે તે હાલમાં એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે અંદાજિત 55,000 માસિક પગાર પર નોકરી કરે છે અને તેનો ભાઈ જીઆરડીમાં ફરજ બજાવે છે. હવે અરજદારો પ્રશ્ન ઉઠાવે છે કે એક વ્યક્તિ એક સાથે બે જગ્યાએ નોકરી કેવી રીતે કરી શકે. તેમનો એવો પણ આક્ષેપ છે કે મામલતદાર અને નાયબ મામલતદારે મળીને આ ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર સાથે ઓર્ડર આપ્યો છે. આખી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જણાતા અન્ય ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓ નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી રહ્યા છે. મોરવાડા કેન્દ્ર 33 અંદર મધ્ય ભોજનની અંદર ભરતી કરવામાં આવી છે. બરાબર, એ બધી ખોટો રીતે કરી છે કારણ કે હું તો વિકલાંગ નહીં પણ કે ભરતી કરવાની છે. બરાબર, અત્યારે માણસ એન્જિનિયરમાં નોકરી કરે છે. બરાબર, એ કારણે બધું ખોટું જ છે. આ બધી બેદરકારીના કારણે કોઈ કાગળે તપાસ નથી, કોઈને ડાયરેક્ટ એમને ભરતી આ બધી લાગવાના કારણે પૈસા માણસે કરાયા છે. અમારી પાસે પૈસા કાંઈ છે નહીં. બરાબર, પૈસાના કારણે બધું થયું છે આ બધું કામ બે કામ. મોડા શાળાની અંદર જે સંચાલક તરીકેની ભરતી કરવામાં આવી છે તેની અંદર જે ઓર્ડર કરવામાં આવ્યો છે તે વ્યક્તિ જ્યાંથી ઓર્ડર થયો ત્યાંથી હાજર રહેતા નથી અથવા તો એ ઓર્ડર જે કર્યો છે એ ગેરકાયદે રીતે કર્યો છે તેની કોઈ તપાસ કરી નથી. જ્યારે એની ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા ત્યારે કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા નથી અને અમારી એવી માંગ છે કે ઓર્ડર રદ કરવામાં આવે. ગેરકાયદેસર છે. જે ભાઈ છે જે અનિલભાઈ પરમાર અનિલભાઈ શંકરભાઈ એ હાજર નથી છતાં એ ભાઈનું નામ ચાલે છે. જો આ ભરતી રદ નહીં કરવામાં આવે તો અમે આગળ કાર્યવાહી કરીશું. મોરવાડા કેન્દ્ર નંબર 33ની અંદર જે કાંઈ સંચાલક તરીકેની ભરતી કરવામાં આવી છે તે સદંતર ખોટી કરવામાં આવી છે. આજે અમે સોયગામ તાલુકાની અંદર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જો કદાચ આ ભરતી રદ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું. હાલ મળતી માહિતી મુજબ પરમાર અનિલભાઈ શંકરભાઈનો ઓર્ડર થયેલ છે જે તારીખ 1 તે કરીને આજ 6 તારીખ થઈ ત્યાં સુધીમાં શાળામાં હાજર થયેલ નથી. મળતી માહિતી મુજબ તે અમદાવાદ ખાતે સિવિલ એન્જિનિયરની અંદર ફરજ બજાવે છે અને તેનો ભાઈ જીઆરડીની અંદર પણ નોકરી કરે છે. જો આ ભાઈનો ઓર્ડર રદ કરવામાં નહીં આવે તો હું હાઈકોર્ટ સુધી જવા માટે તૈયાર છું. હર હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેલી પાલનપુર નગરપાલિકામાં વધુ એક ઘટના સામે આવી છે. પાલનપુર શહેરમાં માનવતાને નેવે મૂકીને લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી શમશાન લઈ જવાની ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે. પાલનપુર શહેરમાંથી 4 દિવસ અગાઉ ગળે ફાંસો ખાધેલી હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહને પોલીસ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો અને મૃતદેહ કોનો છે તેને લઈને તપાસ હાથ ધરાઈ હતી. જોકે કોઈ પણ વાલી વારસો ન મળતા બિનવારસી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતેથી અંતિમ વિધિ કરવા માટે પાલિકાના સેનિટેશન શાખાને જાણ કરાઈ હતી.
ત્યારે સેનિટેશનના સ્ટાફે પાલનપુર સિવિલમાંથી પેક કરેલા મૃતદેહને કચરાની ટ્રેક્ટરની ટ્રોલીમાં રાખી શમશાન ગૃહ પહોંચાડી ખાડો ખોદી અંતિમ ક્રિયા સંપન્ન કરી હતી. જોકે આ મૃતદેહને કચરાની ટ્રોલીમાં લઈ જતા હોવાના ફોટા સામે આવ્યા હતા, જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ ઘટનામાં મોતનો મલાજો પણ ન સચવાયો હોય તેવું લાગી રહ્યું છે. અને આ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પાલનપુર નગરપાલિકા પાસે શબવાહિની છે, એમ્બ્યુલન્સ પણ છે, છતાં પણ કચરા ભરવા માટેની ટ્રોલીમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો. ત્યારે સવાલો એ થાય છે કે નગરપાલિકા પાસે સાધનો હોવા છતાં કેમ ઉપયોગ કરાતો નથી? કેમ માત્ર મજૂર વર્ગને મોકલી દેવામાં આવે છે? શું નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નથી બનતી? આ ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર હોય તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ કરાતી નથી? આ ઘટનામાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની જવાબદારી હોય છે કે મૃતદેહને અંતિમ ક્રિયા માટે યોગ્ય રીતે પેક કરી આપવામાં આવે, પરંતુ મૃતદેહના પગ પણ બહાર દેખાતા હોવાના કારણે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની પણ બેદરકારી કહી શકાય. તો બીજી તરફ પોલીસની પણ જવાબદારી બનતી હોય છે કે મૃતદેહને સિવિલમાંથી સ્મશાન ગૃહ લઈ જવામાં આવે ત્યારે સાથે જવાનું હોય છે. જો કે પોલીસ હોય કે સિવિલ હોસ્પિટલ, તેમની પણ બેદરકારી માની શકાય છે. અને બીજી તરફ નગરપાલિકાની આ ગંભીર બેદરકારી, જેના કારણે આ ઘટના બની છે અને આ ઘટનાને લઈને હાલ તો લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આજે પાલનપુર શાસિત પાલિકા શરમાવું જોઈએ એવું કૃત્ય કર્યું છે. આજે 2 દિવસ પહેલાં કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહ લઈ જવાયો હતો. આજે શ્રાવણ માસ ચાલતો હોય અને સરકારના પૈસે સબવાહિની છે, એમ્બ્યુલન્સ છે, છતાં પણ આજે મોતનો મલાજો પણ આ ભારતીય જનતા પાર્ટી સાચવી શકી છે નહીં. સિવિલ જવાબદાર હોય, પોલીસ જવાબદાર હોય, જ્યાં સુધી મૃતદેહની ક્રિયાક્રમ ના કર્યો હોય ત્યાં સુધી પાલિકા સ્ટાફ પણ જવાબદાર હોય. સરકારને કહેવા માગું છું કે ત્રણેય વિભાગમાં ઇન્ક્વાયરી કરવી જોઈએ. પાલનપુર શહેરમાં બિનવારસી મૃતદેહને કચરો ભરવાની ટ્રોલીમાં લઈ જવાની ઘટના બાબતે નગરપાલિકા તંત્રે કોઈ જ કાર્યવાહી કરવાના બદલે માત્ર જવાબદાર કર્મચારીઓને સૂચનો આપ્યા છે. ચીફ ઓફિસરે કહ્યું હતું કે ટ્રોલીમાં કચરો કોઈ નાખી ગયું હતું અને પાલિકાની છબી ખરાબ કરવા માટે આ કરાયું છે. તેઓ ચીફ ઓફિસરનો દાવો કરી રહ્યા છે, પરંતુ શબવાહિનીનો ઉપયોગ કેમ ન કરાયો તેના કોઈ જવાબ તંત્રે આપ્યો નથી. પોતાની જવાબદારીમાં બેદરકારી દાખવનાર નગરપાલિકા તંત્ર હાલ તો પોતાના બચાવમાં રટણ કરી રહ્યું છે, પરંતુ બિનવારસી મૃતદેહની અંતિમ ક્રિયામાં માનવતા નેવે મૂકનાર નગરપાલિકા તંત્ર સામે સવાલો સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. જે ઘટના સામે આવેલી છે તે અંતર્ગત સેનિટેશન ડિપાર્ટમેન્ટમાં સૂચના આપવામાં આવેલી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ બિનવારસી લાશ આવે તો તેનો નિકાલ સુપરવાઇઝરી સ્ટાફના સુપરવિઝન હેઠળ ધોરણસરની જે સેન્ટિટી જળવાય કોઈ પણ ડેડ બોડીની તે રીતે કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. મૃતદેહ જે છે એ આગામી સમયમાં મેં આપને જેમ કીધું તેમ સુપરવાઇઝરી સ્ટાફના નિયંત્રણ હેઠળ, તેની દેખરેખ હેઠળ તેનો નિકાલ થાય તે માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે અને સબવાહિનીમાં આનો નિકાલ થાય તે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. જે આમાં જે આપને જે અત્યારે કીધું તે જે ઘટના બનેલી છે તે અંતર્ગત ભવિષ્યમાં સુપરવાઇઝરી સ્ટાફના નિયંત્રણ હેઠળ આનો નિકાલ થાય. આમાં જે આપને મેં અત્યારે જે જાણ કરી કે ભવિષ્યમાં સબવાહિનીમાં અને સુપરવાઇઝરી સ્ટાફના નિયંત્રણ તથા દેખરેખ હેઠળ આનો નિકાલ થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે. મોતનો મલાજો ન જળવાયો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાની ઘટના સામે આવી તે બાદ નગરપાલિકાના પ્રમુખે કે સેનિટેશન વિભાગને સૂચનાઓ આપી અને આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે અને જે પણ જવાબદાર હશે તેની સામે નગરપાલિકા કડક કાર્યવાહી કરશે તેવી ઘટના બાદ પ્રમુખે નિવેદન કર્યું છે. કાલે જે બનાવ બન્યો એની જાણ જેવી નગરપાલિકાના એઝ એ પ્રમુખ તરીકે મને થઈ એટલે હું અને અમારા ઉપપ્રમુખ નાગજીભાઈ બંને મુખ્ય અધિકારીશ્રીને મળ્યા અને એમને મળીને આ બાબતથી એમને પણ કીધું, એમને પણ સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે કિસ્સો બન્યો છે, આ જે મૃતદેહ આ પ્રકારે આપણી ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે એ માનવતાને લાજે એ પ્રકારનો કિસ્સો છે, ના ન હોવું જોઈએ. તો એને લઈને ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી. ચીફ ઓફિસર દ્વારા
એસઆઈને પણ આ બાબતની તપાસ સોંપવામાં આવી છે અને આમાં જે પણ જવાબદાર લોકો હશે એના ઉપર નગરપાલિકાના એઝ એ પ્રમુખ તરીકે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે આગામી સમયમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને, આ પ્રકારની કોઈને તકલીફ ન પડે એને લઈને પણ અત્યારથી જ એના જે પણ થતા હશે નોર્મ્સ પ્રમાણે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખના નિવેદન બાદ શું ખરેખર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વજેગઢ ગામે ગૌસ્વામી સમાધિ છાત્રાલય સામે પાર્ક કરેલી બાઇકની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ચાંગડા ગામના મલેશ ભારતી ઘેવા ભારતી ગૌસ્વામી છાત્રાલયમાં મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પોતાની બાઇક નંબર GJ08DK1443 છાત્રાલયના બહાર પાર્ક કરી હતી. જોકે કેટલાક સમય પછી તેઓ બહાર આવ્યા ત્યારે બાઇકની ઉઠાંતરિત થઈ હોવાનું માલુમ પડતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મલેશ ભારતીએ તાત્કાલિક થરાદ પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળના આસપાસના CCTV કેમેરાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે જેથી આરોપીની ઓળખ થઈ શકે.